પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ખારવા સમાજના ઇષ્ટ દેવતા શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું સવારે પંચાયત મંદિરેથી પ્રયાણ કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં અષાઢી બીજની શોભાયાત્રા નિમિત્તે વાણોડ કાંતિભાઈ બાદરશાહી સહિત પંચ પટેલને પરંપરાગત સાફા તેમજ તલવાર સાથે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। પાલખીમાં શ્રી રામદેવજી મહાપ્રભુજીની પ્રતિમાને બિરાજમાન કરી આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। આ શોભાયાત્રા શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ, વાણોડ જસુભાઈ શિયાળ માર્ગ અને પાલાના ચોકથી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુજીના નિજ મંદિરે બપોરે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ બપોરે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મહાપ્રભુજીના મંદિર દ્વારા ફળિયામાં આવેલ રામદેવજી મહાપ્રભુ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું। ખારવા સમાજ દ્વારા આયોજિત ધર્મોત્સવમાં શહેરના તમામ જ્ઞાતિ પ્રમુખો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ, વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો અને શ્રેષ્ઠીઓ શ્રી રામદેવજી મહાપ્રભુજીને હારતોરા કરી આશીર્વાદ લીધા હતા। સાથે સાથે પોરબંદર ખારવા સમાજના વાણોડ પંચ પટેલ તથા ટ્રસ્ટીઓનું પણ ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। અષાઢી બીજના પર્વને લઈને ખારવા સમાજમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો। આ યાત્રા જે શોભાયાત્રા નીકળે છે એ આમ તો 200-250 વર્ષ જૂની પરંપરા છે। અમારા વરવાઓ જે વાણવતું કરતા અને અષાઢ મહિનામાં રોજગાર અને ધંધા બધા બંધ રહેતા, એ વખતે અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવજી પ્રભુજીની શોભાયાત્રા અમે કાઢવાની શરૂઆત કરી હતી। આ પરંપરા છે એ 250 વર્ષ જૂની છે અને અમારા લોકો જે વાણવતું અને દરિયાન માછીમારીનો જે ધંધો કરે છે એ અષાઢ મહિનામાં બંધ હોવાથી અમારે એ દિવસોમાં જ અનુકૂળતા આવતી હોય, એટલે અમે એ વખતે શોભાયાત્રા અને અમારી જે અષાઢ મહિનામાં એક બહુ મોટા લગ્નો પણ થતા, જે અમારી પરંપરા હતી। અને અત્યારે અષાઢ મહિનામાં જ અમને શું કહેવાય ધંધા રોજગારમાંથી ફુરસદ હોય છે, એટલે અષાઢ મહિનામાં જ અમારી શોભાયાત્રા નીકળે છે અને આ અમારી વર્ષો જૂની પરંપરા છે। રાજસ્થાનથી અમે લોકો જ્યારે આવ્યા સોમનાથની સખાતે, એ પછી અમે અલગ અલગ જગ્યાએ વસેલા હતા અને જે અમારી પરંપરા હતી અમારા ઈષ્ટદેવ રામદેવજી પ્રભુને, એની શોભાયાત્રા અમે 200-250 વર્ષ જે અમારી જૂની પરંપરા છે એ અમે ચાલુ રાખી છે। અને આજે સવારે 9 વાગ્યાથી અહીંથી પ્રસ્થાન કરીને 2 વાગ્યા સુધી ગામમાં રામદેવજી પ્રભુ શું કહેવાય રથયાત્રાનું નીકળશે શોભાયાત્રા અલગ અલગ રૂટ ઉપર, અને છેલ્લે 2 વાગે પંચાયત મધ્યે ફરીથી સમાપ્ત થશે।